વડોદરા ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પહોંચ્યા, સરકારી હોસ્પિટલની મુલાકાત લીધી, મેડિકલને લગતી સુવિધાઓ અંગે માહિતી મેળવી। તો આપને જણાવી દઈએ કે અમદાવાદમાં બાળકીનો HMVP કેસ પોઝિટિવ આવ્યો। HMVP વાયરસને લઈને આરોગ્ય મંત્રીનું નિવેદન। આ અંગે આરોગ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું છે। તેઓએ જણાવ્યું છે કે મને આની જાણ નથી। કોરોના વાયરસના પ્રોટોકોલથી જ આ વાયરસની સારવાર થશે, તો લક્ષણો પ્રમાણે આની સારવાર થશે। આની ટેસ્ટ કિટની વ્યવસ્થા સરકાર 2-3 દિવસમાં કરી લેશે। તો HMVP વાયરસને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકાર જાગૃત છે। લોકોએ ગભરાવાની જરૂર નથી। જરૂર પડે શું કરવું ને શું ન કરવું તે અંગેની ગાઈડલાઈન નક્કી કરાશે। સમગ્ર દુનિયામાં જે રીતે કોવિડ ફેલાવતો તેને સરકારે કંટ્રોલ કર્યો અને HMVP વાયરસ પણ વધુ નુકસાન ન કરે તેની સરકારની તકેદારી। વ્યવસ્થાઓ એવી હોય કે જેથી કરી અમદાવાદ મેડિસિટી ઉપર જે ધસારો પેશન્ટનો ધસારો થાય છે ઓછો થાય અને એને લોકલી આ બધી સગવડ મળી રહે એ માટેની આજની સર HMVP વાયરસને લઈને શું રાજ્ય સરકારની તૈયારી છે? કારણ કે પહેલો કેસ ઇન્ડિયામાં આવી ચૂક્યો છે, ગુજરાતમાં ન આવે તેની માટે શું તૈયારી? આ HMPV જે વાયરસ છે એ 2001થી આ વાયરસ નવો નથી, આ જૂનો જ વાયરસ છે। પરંતુ એ હમણાં જેમ ચાઇનામાં તમે અને મેં પણ જે રીતે ન્યૂઝમાં જોયું છે એ પ્રમાણે ત્યાં ફેલાવો વધારે છે। ખૂબ ડરવાની જરૂર નથી। આ જે કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા એનાથી પણ કદાચ હું એને માઇલ્ડ કહીશ, પરંતુ છતાંય આપણા કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઈડલાઈન આવે આપણે એને ફોલો કરીશું। હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના પગલાં સ્વરૂપે આપણે હોસ્પિટલોની અંદર જે RT-PCRની જે સગવડ હતી ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય એની વ્યવસ્થાઓ આપણે ઊભી કરીએ છીએ। અચ્છા ઋષિકેશભાઈ, સરકારી હોસ્પિટલોની વાત કરીએ તો વડોદરાના તમામ જે આરોગ્ય કેન્દ્ર છે, આ સિવાય SSG હોસ્પિટલ છે, તમામ જગ્યાઓ પર દવાઓની અછત વારંવાર થતી હોય છે। આને લઈને રાજ્ય સરકાર આરોગ્ય વિભાગ કોઈ કાર્યવાહી કરી રહ્યું છે આગળનું? દવાઓની અછતની બાબતમાં ન્યૂઝમાં પણ મેં જોયું હતું અને એનો હકીકતલક્ષી અહેવાલ પણ લીધો છે, પરંતુ સ્થળ ઉપર રૂબરૂ આ વાત ચેક કરવા માટે પણ આવ્યો છું કે પેશન્ટને ક્યાંય બહારથી દવા લેવી ન પડે, અથવા તો અહીંથી જે અમારી પાસે GMSCL પાસે જે દવાઓ હોય એ જ દવાઓનો, કારણ કે ભૂતકાળની અંદર લગભગ ગયા વર્ષે આપણી પાસે 650-700 EDL ડ્રગ લિસ્ટ જે હતું એમાં 650-700 જેવી દવાઓ હતી। અત્યારે આપણે 1250 જેવી દવાઓ કરી છે। એટલે એ દવાઓ કેટલાક ટેન્ડરો RC કોન્ટ્રાક્ટ કરવાના તબક્કે છે, પરંતુ જે જૂના જે RC હતા એ બધા એક્ઝિક્યુટ થયા છે। દવાઓનો નિયમિતપણે સપ્લાય પણ આપણે આપવાનું ચાલુ કર્યું છે। ને સાથે ઘણી વખતે કેવું થતું કે 50% દવાઓ આઇસોલેશનમાં જતી ને 50% દવાઓ જ્યાં સુધી સેમ્પલ ન આવે ત્યાં સુધી આપણે રિલીઝ કરતા। તો એ FDCA જે આપણી અહીંયા લેબ છે એનો પણ હું મુલાકાત લેવાનો છું અને એ ટેસ્ટિંગનો સમય કેવી રીતે ઘટી શકે, સમય ઘટાડવામાં આપણને મહદઅંશે સફળતા મળી છે અને હજુ પણ આવતા સમયમાં આ ટેસ્ટિંગ ફેસિલિટી પણ આપણે વધારી રહ્યા છીએ અને સાથે અત્યારે હયાત આપણા ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ એ સમય ઘટાડવાની મહેનત આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ છે। સુરતથી કુમાર કાનાણીએ એક પત્ર લખ્યો છે, આયુષ્યમાન કાર્ડમાં તાત્કાલિકમાં સારવાર મળવી થોડું મુશ્કેલ થઈ રહ્યું, લેટ થઈ રહ્યું, આના માટે શું વ્યવસ્થા છે? આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે આમાં 2 વિષય છે। એક તો આયુષ્યમાન કઢાવવું અને આયુષ્યમાન કઢાયા પછી પ્રી ઓથનો વિષય। એટલે ઘણી વખતે આપણે 2 લેવલે એનું ચેકિંગ થતું હોય, પરંતુ હોસ્પિટલ દ્વારા અપૂરતા કાગળોના કારણે એમાં પ્રી ઓથમાં પણ વાર થતી। આ પ્લાન્ટ સર્જરીઓની વાત છે। ઇમરજન્સી સર્જરીમાં તો તરત જ મળી જાય છે મંજૂરી, પરંતુ કાર્ડ કઢાવવા માટે કોઈ ડોક્યુમેન્ટ ખૂટતું હોય તો પૂરી ચકાસણી કરી કોઈ ગેરલાયક વ્યક્તિ કાર્ડ ના કઢાવી જાય એની પણ ચિંતા કરીએ છીએ અને સાથે પ્લાન્ટ સર્જરીઓમાં પણ એની યોગ્યતા ચકાસી અને મંજૂરી આપવાની પ્રક્રિયા ચાલુ જ છે। સાહેબ, જે રીતના વિદ્યાર્થીઓના નાના બાળકોમાં મોબાઈલ એડિક્શન વધ્યું છે, એટલે મોબાઈલ એડિક્શન દૂર કરવા માટે સરકારની શું વિચારણા છે અથવા સરકાર શું આગળની સમય પગલું ભરવા દે છે? સામાજિક દૂષણ મોબાઈલ, નાના બાળકો પણ અત્યારે, નાનું બાળક લગભગ હજુ બાલ મંદિરમાં પણ ન ગયું હોય એના હાથમાં મોબાઈલ આપણા કરતાં પણ વધુ ઝડપથી એને વાપરતું થઈ ગયું છે। એવા સમયે એના જે બીજા જે દૂરોગામી અસરો છે આ બાળકો મોબાઈલ વાપરે એના માટે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈના ધ્યાને પણ આ વાત આવી છે, એટલે ચોક્કસ
રાજ્ય કક્ષાએ કેવી રીતે આને વર્કઆઉટ કરવું એ હવે સીએમ સાહેબની સૂચના મળેથી ચોક્કસ આ સામાજિક દૂષણને રોકવા માટે પહેલાં તો કુટુંબ તૈયાર થાય, સમાજ તૈયાર થાય. કોઈ પણ કાયદો બન્યો તો એ કાયદા માટે સામાજિક દૂષણ જ્યાં જ્યાં હોય ત્યાં સમાજે તૈયાર થવું પડે, કુટુંબે તૈયાર થવું પડે અને વ્યક્તિએ પણ તૈયાર થવું પડે. એના માટે કાયદો તો આપણે બનાવીશું અને ભવિષ્યમાં બનશે પણ ખરો, કારણ કે આ સામાજિક દૂષણની ચિંતા સરકાર લેવલે ને સમાજ લેવલે પણ અન્ય ઘણા બધા પ્લેટફોર્મ ઉપરથી આપણને જોવા મળે છે. એટલે ચોક્કસ રજૂઆત મળે છે.